નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે કંડક્ટરનું મોડલ પેપર નંબર 6 જોવાના છીએ. 1 થી 5 મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. અને હા, ગણિતના પ્રશ્નોનો પણ સમાવેશ કરેલ છે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતમાં ખેડૂતોએ કરેલ પ્રથમ સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ. સેકન્ડ: ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી. 3. દાંડીકૂચ અંતર્ગત ગાંધીજીએ કઈ તારીખે ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો? 6 એપ્રિલ 1930ના રોજ. 4. યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડના મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? ઉચ્છંગરાય ઢેબર. 5. ગુજરાતના રાજા રા ખેંગારને કોને હરાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહ. 6 નંબરનો ક્વેશ્ચન: પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર કયા ધર્મગ્રંથમાં છે? ઋગ્વેદમાં. 7. ગુજરાતનું સૌપ્રથમ ટીવી કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? પીંજમાં. કઈ નદી અંતસ્થ નથી? ભાદર નદી અંતસ્થ નથી. 9. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે? કચ્છ જિલ્લામાં. સૌરાષ્ટ્રના કયા જિલ્લાને દરિયા કિનારો છે? મોરબી અને અમરેલી જિલ્લાને. 11. દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? જેસોરની ટેકરીઓ આવેલી છે. 12. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? કચ્છ જિલ્લો. 13. ભાખરા નાંગલ ડેમ કઈ નદી પર બાંધવામાં આવે છે? સતલજ નદી પર. 14. દક્ષિણ ભારતની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે? ગોદાવરી નદી છે. 15. બૌદ્ધ દેવી તારાની મૂર્તિ કયા પર્વત પર આવેલી છે? તારંગા. 16. ખ્રિસ્તી તીર્થધામ આરોગ્ય માતાનું મંદિર ક્યાં આવેલું છે? પેટલાદ. 17. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? વડનગર. 18. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે? મોઢેરામાં. 19. કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે? નવસારી શહેર. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? સ્થાપત્ય ક્ષેત્રે. 21. પ્રખ્યાત સંગીતકાર બૈજુ બાવરાનું વતનનું સ્થળ કયું છે? ચાંપાનેર. 22. વેદો તરફ પાછા વળોનો નારો કોને આપ્યો હતો? સ્વામી દયાનંદ સરસ્વતીએ. 23. કર્મણને વાધિકા રસ્તે માં ફલેશું કદાચન કયા ધર્મગ્રંથની ઉક્તિ છે? શ્રીમદ ભગવદ્ ગીતા. 24. ગૌતમ બુદ્ધ કયા સ્થળ સાથે સંકળાયેલા છે? પાવાપુરી. 25. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. 26. ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે? વાયુ સ્વરૂપ છે. 27. વાહનોમાં પાછળ આવી રહેલા વાહનોને જોવા માટે કેવા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ અરીસો ઉપયોગ થાય છે. 28. 21મી જૂનના દિવસે ક્યાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે? મકરવૃત. 29. સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ કયો છે? ડાઇન. 30. પૃથ્વીની નજીકનો તારો કયો છે? સૂર્ય. 31. અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું છે? કૂતરી. 32. રિંગ વોર્મ રોગ શેના કારણે થાય છે? ફૂગ. એટલે કે જે ધાતરને એ થતું હોય છે એ રિંગ વોર્મ રોગ ફૂગના કારણે થાય છે. 23. કઈ ધાતુ મિશ્ર ધાતુ નથી? ઝીંક. 34. પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 210. 35. નેહા એક કામ 15 દિવસમાં કરે છે અને તે જ કામ દિયા 10 દિવસમાં કરે છે, તો બંને ભેગા મળીને કામ કેટલા દિવસમાં કરશે? તો જવાબ છે 6 દિવસ. કઈ રીતે? તો 15 અને 10નો પહેલાં તો લસા શોધવાનું હોય. મોટી સંખ્યા 15 છે તો 10નો ઘડિયો બોલવાનો. 10 એકા 10, 10 દુ 20, 15 દુ 30, તો 10 તારી 30. બંનેમાં 15ના અને 10ના ઘડિયામાં 30 સંખ્યા આવે છે, એટલે કે 30 એ લસા થાય. હવે 30 લસા આવ્યા પછી હવે 30 લસામાં જે 30 લસા આવ્યો એને 15ના કયા ઘડિયામાં 30 આવે? એટલે કે 2. અને 10ના કયા ઘડિયામાં? એટલે કે 3. તો 2 વત્તા 3નો સરવાળો કરવાનો તો 5 થાય. તો 30 આટલું કામ કરવાનું છે. 30 અને 2 ભેગા થઈને 2 વત્તા 3 આ તો 5. તો 30ને 5 વડે ભાગો તો 5 6 30, એટલે કે 6 દિવસ થાય. આ બંને ભેગા થઈને કામ પૂરું કરતા 6 દિવસ લાગે. આગળનો ક્વેશ્ચન: જો 40 વસ્તુઓની વેચાણ કિંમત 50 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર હોય તો નફો કે ખોટ કેટલા ટકા થાય? હવે 40 વસ્તુઓની વેચાણ કિંમત અને એ 50 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર થાય છે. ધારો કે તમે કોઈ પણ 100 વસ્તુઓ છે
કોઈ પણ 40 વસ્તુઓ છે, એટલે કે એક વસ્તુ 1 રૂપિયાની છે, એટલે કે 40 વસ્તુઓ છે. હવે એની વેચાણ કિંમત 50 વસ્તુઓની ખરીદ કિંમત બરોબર થાય છે. એટલે 40 વસ્તુઓ વેચીએ અને એ જે કિંમત હોય એ 50 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર થાય છે. તો આના માટે આપણે સામાન્ય રીતે પેલું સૂત્ર મૂકી શકીએ. એટલે આપણે એવું સૂત્ર મૂકી શકીએ કે 40 એ 100% કહેવાય. તો ભાઈ 50 એ કેટલા ટકા? તો 50 ગુણ્યા 100 ભાગ્યા 40 કરશો તો 125% આવશે. એટલે કે 40 એ 100%, તો 50 એ 125% થાય, એટલે નફો થશે 25% વધારે. તો જવાબ આવશે 25%. હવે આગળનો ક્વેશ્ચન, 10, 6, 4 પછી કઈ સંખ્યા આવશે? તો 3 આવશે. કઈ રીતે? 10માંથી 4 બાદ કરો તો 6, 6માંથી 3 બાદ કરો, 2 બાદ કરો. અહીં રકમમાં ભૂલ લાગે છે. 10માંથી 6 જાય, 10માંથી 4 જાય તો 6, 6માંથી પછી 2 બાદ કરો તો 4 અને 4માંથી 2 બાદ કરો તો 1 જવાબ આવે. રકમમાં ભૂલ છે. આગળનો ક્વેશ્ચન, 1 મીટર કાપડના ટુકડા કરતાં 1 મિનિટ લાગે તો તેના 10 ટુકડા કરતાં કેટલી મિનિટ લાગે? 9 મિનિટ જવાબ થાય. તો 1 મીટર કાપડના ટુકડા કરતાં 1 મિનિટ લાગે તો 10 ટુકડા કરતાં કેટલી મિનિટ લાગે? એટલે તમે વિચારી શકો છો. સિમ્પલ છે. 1 મીટર ટુકડો કરીએ 1 મિનિટ, 10 ટુકડા થાય, પણ 9 ટુકડા કરીએ 10મો ટુકડો તો છેલ્લો ઓટોમેટિક થઈ જ ગયેલો હોય, એટલે કે 9 મિનિટ લાગે. આગળનો ક્વેશ્ચન, ભારતીય બંધારણ સભાના પ્રથમ દિવસના અધિવેશનની અધ્યક્ષતા કોને કરી હતી? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહ. 40, અત્યાર સુધી ભારતીય બંધારણના આમુખમાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો છે? 1 વાર. 41, અત્યારે ભારતીય બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે? 12. 42, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કયા રાજ્યના હતા? બિહાર. 43, શેરબજાર ઉપર દેખરેખ રાખવાનું કામ કઈ સંસ્થા કરે છે? સેબી. 44, ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1956. 45, સુલતાન અજલન શાહ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી. 46, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનું વડું મથક ક્યાં છે? દુબઈ. 47, મિતાલી રાજ કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ. મિતાલી રાજ જે આપણી ઇન્ડિયન ક્રિકેટ વુમેનની કેપ્ટન હતી. 48, ગુજરાતમાં વસેલી હફસી પ્રજા કયા નામે ઓળખાય છે? સીધી. 49, કયા વાયરસના મામલે WHOએ વૈશ્વિક કટોકટી જાહેર કરી હતી? ઝીંક. 50, સ્વતંત્ર સેનાની ધેલુભાઈ નાયકનું અવસાન થયું, તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા? ડાંગના ગાંધી. 51, બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદ પર સૌપ્રથમ હિન્દુ જજની નિયુક્તિ કરવામાં આવી હતી, તે કોણ છે? સુરેન્દ્ર કુમાર સિંહ. 52, હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી, આવું કોને કહેલું? ગાંધીજીએ. 53, જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો 18 માણસો તે કામ કેટલા દિવસમાં પૂરું કરે? સિમ્પલ છે. 12 માણસો 9 દિવસમાં કામ પૂરું કરે, 18 માણસો કેટલા દિવસમાં કામ પૂરું કરે? હવે જ્યારે કામ માણસો વધે તો દિવસ ઘટે, તો આપણે આ રીતે ગુણાકાર ના કરી શકીએ. ઉપરનો ગુણાકાર થાય અને 18 ભાગાકારમાં જાય તો તમને જવાબ મળી જશે. ADHKO તો શું આવે જવાબ? R. A, B, C પછી D, E, F, G એટલે એક એક સ્ટેપ વધતા જાય છે, તો એ રીતે R જવાબ મળે છે. 55, આગા ખાન કઈ રમત સાથે સંકળાયેલા છે? હોકી. 56, ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ આઈ સ્ટડીડ બિફોર 5 years. તો ધીસ ઇઝ ધ સ્કૂલ, ચોક્કસ સ્થળ બતાવવા માટે ધીસ ઇઝ ધ સ્કૂલ આઈ સ્ટડીઝ બિફોર 5 years. હું 5 વર્ષ પહેલા આ સ્કૂલમાં ભણેલો હતો. 57, આઈ હેવ અ બાઇક ખાલી જગ્યા ક્વેશ્ચન ટેગ છે, હેવન્ટ આઈ. 58, વી ખાલી જગ્યા અહેમદાબાદ લાસ્ટ વીક, તો વી વેર અહેમદાબાદ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે અમે અમદાવાદ હતા. 59, ધીસ ઇઝ ધ પ્લેસ ખાલી જગ્યા સચિન પ્લેડ ક્રિકેટ. જવાબ આવે વેર. ધીસ ઇઝ ધ પ્લેસ વેર, વેર એટલે કે જ્યાં સચિન ક્રિકેટ રમતો હતો. 60, હી ખાલી જગ્યા ઇંગ્લિશ વેરી વેલ, નોઝ હી નોઝ ઇંગ્લિશ વેરી વેલ, તે ઇંગ્લિશ સારું જાણે છે. 61,
જીએસઆરટીસીનો ગોલ શું છે? તો જીએસઆરટીસીનો ગોલ વધુ બસ સારી બસ. જીએસઆરટીસીની ટેગ શું છે? સલામત સવારી એસટી હમારી. 63 જીએસઆરટીસીની બસો કોને ફ્રી ટ્રાવેલિંગ આપે છે? ગામડાની વિદ્યાર્થીની, 5 વર્ષ સુધીના બાળકો, વિકલાંગ અને સ્વતંત્ર સેનાની. 64 જીએસઆરટીસી એ ડ્રાઈવરના સ્કિલ ટેસ્ટ માટે કઈ સિસ્ટમ અપનાવી? ઓટોમેટિક ડ્રાઈવર સિસ્ટમ. 65 જીએસઆરટીસીનો અમદાવાદ ડેપો કયા નામે ઓળખાય છે? આશ્રમ. 66 ઈરાને 100 ભાષામાં વાત કરી શકતો રોબોટ બનાવ્યો, તેનું નામ શું છે? સુરેના. 67 પાકિસ્તાનના કયા પૂર્વ રાષ્ટ્રપતિને ફાંસીની સજા આપવાની જાહેરાત કરવામાં આવી છે? પરવેઝ મુશર્રફ. 58 પોતાની પ્રથમ વન ડે અને ટેસ્ટ મેચમાં સદી મારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો? આબિદ અલી. 69 ભારતના આગલા સેના પ્રમુખ કોણ બનશે? મનોજ મુકુંદ નરવણે. 70 તાજેતરમાં કોના દ્વારા વિઝિટર પુરસ્કાર 2019 આપવામાં આવ્યા? રાષ્ટ્રપતિ શ્રી રામાનંદ કોવિંદ દ્વારા. 71 WEFના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારતનો ક્રમ કેટલામો છે? 112. 72 ભારતમાં આગામી ચીફ આર્મી કોણ હશે? મનોજ મુકુંદ નરવાણે. 73 કયા રાજ્યની પોલીસ એફએસએલમાં ટ્રાકી સોફ્ટવેર રજૂ કરનાર પ્રથમ બન્યું? હરિયાણા. 74 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? એન.કે. સિંઘ. 75 વર્લ્ડ ઇકોનોમિક ફોરમના લિંગ ડિસ્ટિંક્શન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? 112. 76 ઇન્ડિયા સાયબર કોપ ઓફ ધ યર 2019નો ખિતાબ કોણ જીત્યું? સીબીઆઈ અધિકારી બીપી રાજુએ. આઈસીસી વુમન ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ કોણ જીત્યું? ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એલિસ પેરીએ. 78 કઈ કલમ અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ પૂરું થયાની તારીખ થઈ રિન્યૂ કરાવી શકાય? કલમ 15 અંતર્ગત. 79 ટ્રાફિકવાળા રસ્તા પર ડાબી બાજુ વાળવા તમે શું કરશો? ડાબી બાજુનું ઇન્ડિકેટર શરૂ કરીશ. 80 કંડક્ટર બનવા કોની પાસેથી લાયસન્સ બેજ મેળવવો પડે છે? એસટી કોર્પોરેશન. 81 મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ પ્રમાણે કામચલાઉ પરમિટ જે તે ઇસ્યુ કરવામાં આવ્યા તારીખથી 1 વર્ષ સુધી અમલમાં રહે છે? કલમ 89. કાર્ડિયા મસાજ ક્યારે આપી શકાય? તો નાડીના ધબકારા ચાલુ હોય ત્યારે છે. 83 કયા રોગના દર્દીને બસમાં પ્રવેશ આપવો નહીં? રક્તપિત્ત કે શીતળા. 84 બસ જો બ્રેકડાઉન પડે અને મુસાફરો માટે અન્ય વાહનની સુવિધા કેટલા સમયમાં થઈ ના શકે તેમ હોય તો મુસાફરોને અડધી મુસાફરીનું ભાડું રિફંડ મળી શકે 1 કલાક સુધી. 85 પાર્સલની હેરફેર માટે કંડક્ટરને કયું પત્રક આપવામાં આવે છે? કંડક્ટર પાર્સલ સમરી. 86 મોટર વાહન અધિનિયમ હેઠળના ગુનાઓની ઇન્સાફી કાર્યવાહીની રીત શું છે? સમરી ટ્રાયલ 208. 87 કલમ 4(2) મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે કોઈપણ પ્રકારનું ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે ચાલકની ઉંમર કેટલા વર્ષથી ઓછી ના હોવી જોઈએ? 20 વર્ષ. 88 કલમ 173 મુજબ અકસ્માત વળતર દાવાના ચુકાદામાં નારાજ થયેલ વ્યક્તિ કઈ કોર્ટમાં અપીલ કરી શકે છે? હાઈકોર્ટ. 89 મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ ગતિ મર્યાદાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાપાત્ર બને છે? 183 કલમ. 90 અયોગ્ય રીતે ગિયર બદલવાથી શું થઈ શકે છે? ગિયર બોક્સને નુકસાન અને વધુ ફ્યુઅલ વપરાશ. 91 ત્રિકોણ છે, ત્રિકોણ ઊંધો હોય તો કઈ નિશાની કહેવાય? રસ્તો આપો. પાર્સલ તથા ટપાલ ભથ્થું કોને આપવામાં આવે છે? કંડક્ટર. 93 50 વર્ષ પછી દર કેટલા વર્ષે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવાનું હોય છે? દર 5 વર્ષે. 94 કલમ 203 અંતર્ગત ગણવેશધારી પોલીસ અધિકારી તેમજ ટ્રાન્સપોર્ટ ખાતાના બધા અધિકારીઓની કઈ સત્તા છે? તો શ્વાસનું પરીક્ષણ લેવાની. 95 મોટરસાયકલ અથવા મોટરકારમાં કુલ કપાયેલા કિલોમીટર માટે કયું સાધન વપરાય છે? ઓડોમીટર. કંટ્રોલ ચાર્ટ એટલે T3. નવો મોટર વ્હીકલ એક્ટ કઈ સાલમાં શરૂ થયો? 1989. 98 16 વર્ષે લાયસન્સ મેળવનાર તે કાયદેસર રીતે કેટલા સીસીનું વાહન ફેરવી શકશે? 100 સીસી. 99 કાર્ડિયાક મસાજ દ્વારા હૃદય ધબકતું રાખવા 1 મિનિટમાં દર્દીની છાતી પર હથેળી વડે કેટલા ઝાટકા આપવા જોઈએ? 80 થી 100. 100 CPS T23માં CPSનો અર્થ
શું અર્થ થાય? કંડક્ટર પાર્સલ સમરી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.